અંજલિ અર્પણ કરાવે છે. આપણા સાધુ સંતો સંસાર છોડીને ગયા એટલે સંસારની સંસ્કૃતિ છોડીને, સંસ્કૃતિ છોડવાની વાત નથી, પણ સંસ્કૃતિ એટલે મહાત્માઓ જે વૈરાગી ત્યાગીઓ હોય, કો વિધિ કો નિષેધ. સંસ્કૃતિ એટલે સંસારના સંસ્કારો, સારું નરસું, એ બધું જ વિચારવાનો વિવેક, એ બધું છોડીને પ્રકૃતિને શરણે ગયા. સંસ્કૃતિને એક બાજુ મૂકી અને બુદ્ધાદી મહાપુરુષો પ્રકૃતિને શરણે ગયા. અને એ પ્રકૃતિને શરણે ગયા પછી સીધા પરમેશ્વરને શરણે ગયા. આત્મબોધ, બુદ્ધત્વ. સંસ્કૃતિનો ત્યાગ નથી કરવાનો. સંસ્કૃતિ પ્રથમ પગલું છે. એ પ્રોસેસ, સંસ્કૃતિથી ગતિ કરીએ, પ્રકૃતિમાં પ્રવેશ કરીએ અને પ્રકૃતિ થ્રુ આપણે પરમેશ્વરને પામી. અને પ્રકૃતિનું એક મોટામાં મોટું અંગ છે વૃક્ષો. આવું થાય તો કરજો. 100 કરોડ લોકો વૃક્ષ રોપે, દેશ નંદનવન બની જાય, સ્વર્ગ નીચે આવે. આવી મારી પ્રાર્થના. સીતારામ બાપુ વાવજો બાપુ. હા બાપુ, તમે વાવ. બધા થાય એટલું કરજો. બીજું, 140 કરોડની આપણા દેશની આબાદી, એમાં 40 કરોડને એક બાજુ મૂકી દો. 100 કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે. દેશની દશા જોજો. આ બાવો બોલે છે ખાલી અત્યારે, હું જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી. 100 એક જ વખત રોજ 100 કરોડની. કારણ કે 40 કાઢ નાખું છું, કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસા અનુકૂળ ન પડતા હોય, જેને કોઈ એની સાધના પર, એના ઉપર આપણે દબાણ ન કરી શકીએ. કેટલું મોટું કામ થાય. અને હનુમાન ચાલીસા સાંપ્રદાયિક નથી. હનુમાનજી પવન પુત્ર છે. પવનને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણાનો પવન, પવન વગર તો જીવિત નથી શકાતું. એટલે મારા હનુમાન વગર જીવી શકે. એટલે 100 કરોડ લોકો જો રોજ એક વખત 3 વખત કરે તો તોડી નાખે જાય. 11 વખત કરે તો ભૂકા બોલાવી દે. ભૂકા બોલાવી દે એટલે નાશ ન કરે. આપણે આમ સહન ન કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે. 100 કરોડ હનુમાન ચાલીસાનો પાઠ થાય. ક્યારે જવું તું ને ક્યાં જઈ ચડ્યા, અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા. 40 કરોડ એક બાજુ મૂકી દો. 100 કરોડ, કારણ કે શતકોટી રામાયણમાં 100 કરોડનો આંકડો આપણે છે. રામાયણમાં 100નો આંકડો બહુ છે. શતજોજન વિસ્તાર, શતજોજન સમુદ્ર. શંકરના નામનો 100 વખત જાપ કરો. જ્યાં જુઓ ત્યાં શત 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 શત. શતનો આંકડો માણસને બહુ જ અનુકૂળ કર્યો. 100 કરોડ મારા ભાઈ બહેનો. 40 એક બાજુ રાખીએ, આપણા જ છે બધા, પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે, કોઈના ઉપર દબાણ ન કરે. 100 કરોડ ભાઈ બહેન સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે, એવી મારી પ્રાર્થના. સત્ય, શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે, એણે અમારું રક્ષણ કર્યું છે. અમે એનો આશ્રય કરીશું. 100 કરોડ ભાઈ બહેનો આવું દેશમાં કેટલું મોટું કામ થાય. આ તો ભગવતસિંહજી બાપા યાદ આવ્યા. રાજ પરિવારે વ્યાસપીઠને નમન કર્યા અને વળી બુદ્ધ પૂર્ણિમા છે એટલા માટે આપણે વૃક્ષો વાવીએ, આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને આપણે શાશ્વત અને સનાતન ધર્મ છે, જેને આકાશ નાનું લાગે છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે સાહેબ કે શૂર્પણખા જબ દંડિત થઈ અને રાવણને જ્યારે સમાચાર આપવા માટે ગઈ કે ખરદૂષણ
ને રામે પગપાળા એકલા માણસે 14,000 ને હણી ખતમ કર્યા છે. નિર્માણ આપ્યું. વાલ્મીકીની શૂર્પણખા. ત્યારે એને રાવણ કેવો જોયો. લંકા નગરીને મરુત ગણો રક્ષા કરે છે. મરુત ગણો વાલ્મીકી. દે દીપ્યમાન લંકા નગરી, સ્વર્ણ નગરી. અને શૂર્પણખા રાવણ કી બહેન છે એટલા માટે એને બધી જગ્યાએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી, પ્રવેશ કરી શકે. આપણે ત્યાં સાધુ, બ્રાહ્મણ અને બેન દીકરી એને પ્રતિબંધ નહોતો, એ જઈ શકે. નારીનું એ સન્માન હતું. આપણે હનુમાનજી સાધુ પુરુષ છે એટલે લંકાના એક એક મહેલમાં એ ગયા છે, એને અધિકાર છે. વિભીષણના ઘરે ગયા ત્યારે બ્રાહ્મણ બનીને ગયા એટલે સાધુ બ્રાહ્મણને અધિકાર છે પ્રવેશ કરવાનો. શૂર્પણખા રાવણની બેન છે, માતૃ શરીર છે એટલે વાલ્મીકીની દૃષ્ટિએ એ રાવણના ભવનમાં જાય છે તો રાવણ ત્યાં કેવો દેખાણો. યમરાજાએ મોઢું ફાડ્યું હોય સાહેબ, વાલ્મીકીના શબ્દો. મોઢું પોળું કર્યું હોય અને 10 મુખ અને 20 ભુજા. વાલ્મીકી કહે છે એમાંથી એક હાથ ઊંચો કરે તો સૂરજ અને ચંદ્રને ઉગવું કે નહીં એનો વિચાર કરવો પડે. આવો રાવણ. વર્ણન તો વાંચો સાહેબ વાલ્મીકી. 2 હાથ કરે તો સૂરજ ચંદ્ર 2 વિચાર કરે કે આજ નહીં ઉગાયો. રાવણની ભુજા ઊંચી થઈ ગઈ. વંદે વાલ્મીકી કોકિલમ. વિશ્વામિત્ર કહે વાલ્મીકી રૂપી કોયલને હું પ્રણામ કરું છું. શૂર્પણખાએ જોયું છે રાવણની છાતીમાં ઇન્દ્રના વજ્રના ઘાવના નિશાન દેખાય. ઇન્દ્રની વજ્ર, દેવતાઓના હથિયારોના નિશાનો દેખાય. ઇન્દ્રનું હાથી ઐરાવત એ રાવણની સામે દોડે છે અને રાવણની છાતીમાં પોતાના દંતુશળ ભરાવે છે. એ વખતે રાવણ પડ્યો નથી છતાં દંતુશળની નિશાની એની છાતીમાં લાગી છે. એનું દર્શન શૂર્પણખાએ કર્યું. ઘણી વખત નાગકાન ન હોય ને એ લોકો દર્શન તો પરફેક્ટ કરતા હોય છે. ભલે નાગકાન નથી સાહેબ, પણ દર્શન આંખો બરાબર મને લાગી. એ શૂર્પણખાની આંખોને નમન કરવાનું મન થાય છે. આવો રાવણ છે. ભગવાન વિષ્ણુનો સુદર્શન ચક્ર એ રાવણની છાતીને આમ જેમ ભરણો લીધેલો. અનેક વખત યુદ્ધમાં એના ગોળ ગોળ નિશાનો રાવણની છાતીમાં શૂર્પણખાએ જોયા. રાવણ ઉભો થાય તો પવન થંભી જાય, વાયુ ન હાલી શકે. એ પછી રાવણ એમ કહે કે પછી વાયુ આગળ વધે. કેવું વર્ણન છે. અમે કાલે બેઠા બેઠા બુદ્ધ પૂર્ણિમા વિશે રાજેશભાઈ કેટલા નાના ટુકડા 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 બુદ્ધનું દર્શન કરાવતા હતા. શબ્દનો મહિમા, શબ્દનો મહિમા. પવન થંભી જાય. રાવણ જે વૃક્ષની તરફ જાય વૃક્ષના પાંદડા હલવાનું બંધ કરી દે. દેવ, ધનુજ, ગંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, જલચર, થલચર, નભચર જે બધા મૃત્યુથી બીવે છે. વાલ્મીકી કહે એ મૃત્યુ રાવણ પાસે થરથર કાંપે છે. એ મૃત્યુ ત્યાં થરથર કાંપે છે. અક્ષોભ્ય વાલ્મીકીજીનો શબ્દ છે. અક્ષોભ્ય સાગર, અક્ષોભ્ય. એ રાવણને જોઈને ક્ષુભિત થઈ જાય કે મારે તરંગાયિત રહેવું કે ન રહેવું, રહેવું કે ન રહેવું, આ લહેરોને મારે આમ કરી નાખવી કે ઉછળવું કે ન. આ બધા વાલ્મીકીના શબ્દો. શ્લોક જે છે એ બધા તમે પાઠ કરી લેજો. આવો રાવણ વાલ્મીકીએ બતાવ્યો છે. એ રાવણ એને મારવા માટે
પણ આ બધી શક્તિ, સામર્થ્ય દમનીય નીકળી, દહનીય નીકળી, એને બધાને હળગાવ્યા, બધાનું દમન કર્યું. એટલે આટલી મોટી શક્તિને પરાસ્ત કરવા માટે કોઈ પર શક્તિની જરૂર હતી. એટલા માટે મારો રામ અવતર્યો અને રામની કથાઓ લખાણી. અને એમાંની એક કથા તમારો મોરારી બાપુ ગોંડલમાં ગાઈ રહ્યો છે. આ કથા કારણ કે વાલ્મીકીજી સ્પષ્ટ કરે, વાલ્મીકીનો માલ્યવંત રાવણને કહે છે કે તમે રાજા છો, હું કઈ નથી, પણ આપણે સંબંધી છીએ, થોડુંક તો મારું માન કે રામ વિષ્ણુનો અવતાર છે, સામાન્ય નથી. યદ્યપી વાલ્મીકીજી પોતે રામને બ્રહ્મ કહેવા તૈયાર નથી, એ એક આદર્શ માનવ તરીકે, પણ રામાયણના ઘણા પાત્રોએ રાવણને, રામજીને પરમ દેવ તરીકે સ્થાપિત. માલ્યવંત કહે, મંદોદરી રાવણને કહે છે કે રામમ ભજ ભરતારમ, હે ભરતારમ, હે રામ ભજો, રામ ભજો. સુલક્ષણી નારી ઘરમાં હોય ને તો રાવણ જેવા પતિને હરિભક્તો કરી દે. સાહેબ, રામ ભજો, રામ ભજો, રામ ભજલે રામ, ભજલે રામ. એ મંદોદરીનો મંત્ર તો જે અમારો છે. સવારમાં તાંબડી લઈને અમે ઘરે ઘરે જઈએ, ભજલે રામ, ભજલે રામ. કેટલું વર્ણન તમારી પાસે, અમે તો ઘણું છૂટી જાય. એટલું જેટલી હરવાણી આવે હું તમને કહું. મારે બને તો નક્કી નહીં, હું બોલી ગયો અહીંયા કે હવે વાલ્મીકી આશ્રમમાં કથા કરવા જવાનું છે 1 તારીખથી. તો હું વાલ્મીકીનો સંદર્ભ, અહીંયા તો માનસ રામ કથા, પણ ત્યાં હું માનસ રામાયણ કરીશ. રામાયણ એટલે વાલ્મીકી રામાયણ, એના સંદર્ભો મારું પાકું થાય એટલા માટે. અને એક વસ્તુ બાબા સંતો, મારા પૂજનીયો, રામાયણ જેટલું સાધુએ સાચવ્યું છે ને એટલું કોઈ નથી. સાધુનો મોટો ઉપકાર છે, સાધુએ રામાયણ સાચવ્યું છે. મુલદાસ બાપુ આપણા સૌરાષ્ટ્રમાં રામાયણનું કેન્દ્ર હતું સુરત દેવળ. પેલું ઉપવાસની યાત્રા પૂરી થઈ ગઈ લોકોભાઈ, સુરત દેવળ ક્ષત્રિય સમાજની જે યાત્રા જોવાનો નીકળે છે, ઉપવાસ કરીને 3 દિવસના ઉપવાસ, આખી સુંદર પરંપરાને સાચવી છે. મને બહુ ગમે, મેં જયારે સાંભળ્યું ત્યારે. સુરત દેવળ અમારી રામકથાનું કેન્દ્ર. આખી પરંપરા. ભગવાન દાસજી બાપુ, ત્રિકમદાસજી પાછું બાપુ જુનાગઢ પધાર્યા. એક મોટું વૃક્ષ હોય એની ઘણી શાખા હોય, એમ લોહલંગરી બાપુની પણ કેટલી શાખાઓ છે. હું ફરી 3જી વખત વિનંતી કરું, કોઈ કારણસર તમને આમંત્રણ પહોંચ્યું હોય, ન પહોંચ્યું હોય, ટપાલ કે વોટ્સએપ થયો હોય, ફોન બોન થયા હોય, ન થયા હોય, તો તમારો બાળક તરીકે આ મોરારી બાપુ તમને પ્રાર્થના કરે, હજી 2 દિવસ છે, આ બધી શાખાઓ અહીંયા આવે, મારે તમને પગે લાગવું છે. ગલતાય ફોન કરો બાપુ, ગલતા દાદીને ફોન કરો કે બાપા તમે આવો, મૂળ પુરુષ છો, પધારો. આવશે. કાલે અમારે અમુક સંતો તો મારી પાસે સાંજે મળવા આવ્યો, બાપુ અમે નહોતા આવતા પણ તમે આકલ કરી છે ને તમે આવી ગયા છો. હું સાધુનું બાળક છું, આટલું તો મારું રાખે ને, આટલું તો મારું રાખે. આવો બાપ, સંગચ્છત્વમ. નાના મોટા કારણો હોય, સંસ્થા બાંધીએ એટલે નાના મોટા કારણો હોય. એ બધાને નહીં ભૂતકાળમાં જવાનું, આમ કરશું તો ભવિષ્યમાં શું થશે એમાં નહીં જવાનું. પછી ગોંડલમાં આવી કથા થાય કે ન થાય કોને ખબર. માટે અવસર માણી લો. કોઈના આમંત્રણ હોય કે નહીં, મોરારી બાપુનું આમંત્રણ છે, લઈ આવો. બાકી તો આપ દયાળુ છો બધા, બરાબર મુરદાસ બાપુ? બાપુની લીટી ગાઈ મુરદાસ બાપુ. કાલે એને સરસ કહેતા હતા કે મેં જાજલ ખંખેરી અને મારા ગુરુ રામને બેસાડવા માટે જાજલ ખંખેરી અને આમ પરખી પાથરી, કે એમાં ક્યાંય રજોગુણ ન રોગ. સાધુનું આસન રજોગુણી ન હોય. જાટકી એટલે રજ કાઢી એટલે રજોગુણ કાઢી નાખવાનું. મેં હરીન્દ્રભાઈ દવેને કીધું, મને કે બાપુ આ પધરામણી શબ્દ તો, મેં કીધું પધરામણી શબ્દ બહુ ઉત્તમ છે. મારો વાલોજી આવ્યા નહીં
વધામણી છે. પરંતુ કાલાંતરે પધરામણી શબ્દ રજોગુણી થઈ ગયો એટલે મને નથી ફાવતું. હરીન્દ્ર દવેને મેં કહ્યું મને થોડોક રજૂ કે ભાઈ આવું આસન પાથરો, આરતી કરો, પૂજા કરો, ફલાણું કરો, આ કરો, એ થોડુંક રજોગુણ લે એટલે મને વ્યક્તિગત રીતે ને, બાકી તો જાજમ પાથરીને રજોગુણ ખંખેરી અને આપણે આપણા ગુરુઓનું પૂજન કર્યું છે. સાહેબ, આ આપણો દેશ છે. બાપુ અમને લખીને આપજો ને, અમારા છોકરાઓને આપજો ને, ક્યારેક અમે ગાશું. એમને હંગરી રાખશો તો પીડ્યું રહેશે બાપુ. હું તો આનંદ કરું. મને એક જ લીટી આવે છે, સીતારામ ના છે, સીતારામ પ્યારા દેશ ગોંડલમાં પાછી કોઈ પણ કથા થાય આના કરતા હવાઈ થાય એવું હું ઈચ્છું, પણ અત્યારે જે થઈ ગયું એવું તો કદાચ ન પણ થાય. એટલા માટે અવસરમાં આપણે બધા મોતી પરોવી લઈએ. ત્રિકમે તોડી નાખ્યા તાગડા. રાવત ભગત બોલ્યા